તુરિયાનું શાક બનાવશું. તો તે માટે આપણે તુરિયા છે તે સમારી લેશું. આપણા તુરિયા છે તે સમારાઈ ગયા છે. કાંદા પણ સમારી લીધા છે. ટમેટા પણ સમારી લીધા છે. હવે આપણે વઘારી લેશું. માટે આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. હિંગ નાખીશું. સમારેલા કાંદા અને ટમેટા નાખીશું. હવે આપણે સમારેલા તુરિયા નાખી દઈશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું એમાં. ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું. હળદર નાખીશું. જીરું નાખીશું. મીઠું નાખીશું. ખાંડ નાખીશું. હવે મિક્સ કરી દઈશું બધા મસાલા. હવે આપણે થોડું પાણી ઉમેરી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે સડવા દઈશું. આપણું શાક છે તે સડી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તુરિયાનું શાક છે તે બની ગયું છે. તૈયાર છે આપણું તુરિયાનું શાક. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.